સમાજની અંદર આજે તમે જો કેટલા બધા વિશ્વયુદ્ધ થઈ રહ્યા છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, બોમ્બ ધડાકા બધા ચાલુ છે. તમે લોકો તમે જોતા જશો. તો શું ખરેખર ભગવાન રોકી નહીં શકતા આ બધી વસ્તુ? આટલું બધું દુઃખ આવે છે તો શું ભગવાન રોકી નહીં શકતા? ભગવાન ચાહે તો બધું જ કરી શકે ને, તો કેમ રોકતા નથી ભગવાન? તો આજે એ ટોપિક પર આજે ડિસ્કસ કરવાનું છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવેલું છે કે જેવો એક માતા પોતાના પુત્રને પ્રેમ કરે ને, એના કરતાં કરોડો અરબો ગણો પ્રેમ ભગવાન આપણને કરે છે. તેમ છતાં આપણે દુઃખી છીએ. તો શું ભગવાન ખરેખર આપણને દુઃખમાં નાખે છે? માતા ક્યારેય પોતાના પુત્રના દુઃખમાં જોઈ શકે? ના જોઈ શકે. તો ભગવાન કેમ ના આપણને દુઃખમાં જોઈ શકે છે? તેમ વધારે છે તેમ છતાં પણ. તો આજે વાસ્તવિક રીતે આપણે શું ખરેખર તેમની શું ડેફિનેશન છે અને ભગવાન આપણી સાથે કેવી રીતે આદાન પ્રદાન કરે છે અને વાસ્તવિક દુઃખનું કારણ શું છે? શું ભગવાન દુઃખ આપણને આપે છે કે આપણે જાતે દુઃખ લઈએ છીએ? કોણ જિમ્મેદાર છે આ બધી વસ્તુ પાછળનું? તો આજે એ બધા આપણે આજે ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે. તો એકચ્યુઅલી આ જે ટાઇટલ છે આજના જે સેશન આપણે જે રહેવાના છે, આપણો પ્રિય મિત્ર કોણ છે? આપણા બહુ બધા મિત્ર હોય છે ને, લંગોટીઓ મિત્ર હોય છે બચપનથી. પછી જેમ જેમ મોટા થઈએ સ્કૂલની અંદર એક નવો મિત્ર આવે, કોલેજમાં જઈએ એટલે બીજા એક નવા મિત્ર ચેન્જ થાય, મિત્રો બધા એડ થતા રહે છે. તો વાસ્તવિક મિત્રની શું ડેફિનેશન છે અને મિત્ર કહેવાય કોને? આજકાલના મિત્રો કેવા હોય છે? દુઃખમાં પાછળ, સુખમાં આગળ હોય. પહેલાંના તમે 20-25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં તમે પહેલાં જુઓ, પહેલાંના મિત્રો કેવા હતા? દુઃખમાં બહુ સાથ આપે, હા, દુઃખમાં પણ સાથ આપતા હતા. આજકાલની એવી ફ્રેન્ડશિપ નથી કે દુઃખમાં પણ સાથ આપે એમ. મિત્રો જ પહેલાં તો આજકાલ તો એવું થયું કે કોઈના ઘરનું કંઈક ખરાબ થયું હોય પતિ પત્ની, તો સૌથી એ મિત્ર જ જવાબદાર હોય. મિત્રોના લીધે જ ઘરમાં ઝઘડાઓ થતા હોય છે. આજે એવી સિચ્યુએશન ઊભી થઈ છે. તો વાસ્તવિક પ્રિય મિત્ર આપણે કોણ છે એના વિશે આપણે થોડી આજે પણ ચર્ચા કરીશું. ઘણા બધા પોઈન્ટ છે આપણે જે ક્લિયર કરવાના છે. તો મારા પાસે તમારે આ શ્લોક બોલવાનો છે. ચલો, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહ્યદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમુચ્યતે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહ્યદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમુચ્યતે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહ્યદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમુચ્યતે. કોઈ પ્રભુજી રિપીટ કરશે? એક જણ કોઈ રિપીટ કરો. ભોક્તારામ યજ્ઞ તપસા ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનાં સુહ્યદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ. જ્ઞાત્વા મામ શાંતિમુચ્યતે. માતામાંથી કોઈ એક જણ ખાલી રિપીટ કરશો તો? પાદલ માતાજી, પાયલ માતાજી, કોઈ એક જેવું આવડે બોલો, પ્રેક્ટિસ કરવાની છે આપણે. હેતલ માતાજી, બોલો બોલો. નથી બોલો? વાંધો નહીં, ચલો. તો આ શ્લોકની બહુ મોટી મહિમા છે. આ શ્લોકનું તમે તાત્પર્ય વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એ શ્લોક કેમ 4 થી 5 વાર મેં બોલાવડાયો. ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર ચેપ્ટર નંબર 5 શ્લોક સંખ્યા 29 ની અંદર કે મને જ ભગવાન કહે છે હું સર્વ તપસ્યાઓ અને સર્વ જે યજ્ઞો થઈ રહ્યા છે પરમ ભોગતા કોણ છું? હું પોતે છું. અને બધા જ દેવી દેવતાઓનો પરમ ઈશ્વર કોણ છું? હું છું. અને બધા જ જીવાત્માનો હિતેશી, એટલે હિતેશી કોને કહેશું? હિતેશી મતલબ જે બધાનું બીજાનું સુખ ઈચ્છે એને હિતેશી કહેવાય. બીજાનું સુખ ઈચ્છે ને હિતેશી કહેવાય. એ હું છું.
અને જે મને જાણી લે છે એ બધા દુઃખોમાંથી મુક્ત થાય છે, શાંતિને એ પ્રાપ્ત કરે છે. તો ભગવાન કહી રહ્યા છે કે જો તમે ખરેખર જીવનની અંદર જો શાંતિ તમે ઈચ્છતા હોય, બધા દુઃખોમાંથી મુક્ત તમે થવા ઈચ્છતા હોય, તો તમારે મને જાણવાનો છે. જે મને જાણે છે એ સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. તો એના માટેની આખી એક પ્રેક્ટિસ છે કે બધા જ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો જે કલયુગનો જે યુગ ધર્મ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કલી સંતરણ ઉપનિષદની અંદર આ શ્લોક આવે છે. અને જે આ શ્લોકનું જે જપ કરે છે, તમે અમુક આસુરના ભક્તો તમે જો કે જે લોકો માળા કરે છે રેગ્યુલર 16 માળા, એમનું તમે આખી જીવન ચરિત્ર તમે જુઓ, એમનું જીવન તમે જુઓ તો કેટલું તમને એકદમ શાંતિવાળું જીવન તમને લાગશે. એમ કોઈ માથાકટ નહીં, કશું જ નહીં, એકદમ શાંતિ. થોડું દુઃખ આવતું હશે, નહીં આવતું નહીં, બધા ઘરમાં દુઃખ આવે, પણ એને બહુ ઇઝીલી હેન્ડલ કરી શકે છે જે લોકો માળા કરતા હોય છે. એમનું માઇન્ડ એટલું મસ્ત સ્ટેબલ રહે છે, એમને અમુક ઘરના ડિસિઝન કેવી રીતે લેવા બહુ ઇઝીલી લઈ શકે છે. અમુક તો નાની નાની વસ્તુમાં જ આખું મહાભારત ઘરમાં રચાઈ જાય છે. તો એ બધી વસ્તુમાંથી કેવી રીતે ખરેખર વાસ્તવિક જો બહાર આવવું હોય તો એના માટેનું હરે કૃષ્ણમાં ભગવાન હરિને જે છે, જે શરણાગત થાય છે એ ઘરમાં શાંતિ લાવી શકે છે. અને આપણા શાસ્ત્રોમાં તો એવું કહેવામાં આવેલું છે કે જો તમે ઘરે મંગળા આરતી કરતા હોય, તમે ઘરે ગુરુ પૂજા આરતી કરો છો, તમે ઘરે 16 માળા કરો છો, તમે રોજ લેક્ચર સાંભળો છો, હે ને, તમે રોજ તમે સંધ્યા આરતી કરો છો, તો એ ઘર વૈકુંઠ સમાન છે. જે વૈકુંઠ છે ભગવાન ધામ, ભગવાન વિષ્ણુ ધામ, એ ધામ ઘરને પણ તમે વૈકુંઠ બનાવી શકો છો જો તમે આ બધી વસ્તુ જો તમે ઘરે કરતા હોય તો એટલીસ્ટ આપણે બધું તો ના કરી શકીએ, પણ થોડો ઘણો આપણે પ્રયાસ કરવો જોઈએ. જે લોકો નથી માળા કરતા તો એટલીસ્ટ 2 માળા કરો. એકચ્યુઅલી બહુ બધા ભક્તોને માળા જોઈએ છે, પણ આમાં જો સ્ટોક ખતમ થઈ ગયો છે માળાનો, તો હવે એપ્રિલમાં માળા આવવાની છે આપણા જોડે. 100 જેવી માળા આવશે તો બધાને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ત્યાં સુધી આપણે થોડું હાથથી માળા કરી શકો છો, વેદાથી આમ ગણતા જે પૈસા ગણે છે આમ કરીને, તો આવી રીતે માળા કરી શકો છો, હે ને. 108 માળા તમે કહો, 2 માળા જે 10-15 મિનિટ લાગે. પછી એપ્રિલમાં જ્યારે અમારે જે ચેન્ટિંગ બેગના આવશે ત્યારે તમારે બધા ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. તો બધી વસ્તુમાંથી મુક્ત થવું હોય તો એના માટે શું છે? ભગવાનની શરણાગતિ. તો આપણો પ્રિય મિત્ર કોણ છે? આપણો પ્રિય મિત્ર એ છે જે વાસ્તવિક આપણે હંમેશા એવું નહીં કે ખાલી સુખમાં આગળ રહે, દુઃખમાં પાછળ. દુઃખમાં સૌથી વધારે એ આગળ રહે. અને વાસ્તવિક દુઃખ કયા છે? પૈસા નથી એ શું વાસ્તવિક દુઃખ છે? પેટમાં દુખે છે એ વાસ્તવિક દુઃખ છે? માથું દુખે છે એ વાસ્તવિક દુઃખ છે? આ દુઃખ કેવું છે? આજે છે કાલે નથી. પૈસા આજે નથી પણ કાલે હશે. પેટમાં આજે દુખી છે પણ કાલે મટી જશે. તો વાસ્તવિક દુઃખ કયા કયા છે? કોઈ કહી શકશે? જે લોકોએ શિક્ષણ આપણે દોલા ગંધોબો આપેલો એમાં 4 વાસ્તવિક દુઃખ સમજાવેલા. જે કોઈ નવા તમે તો આવડતા છે, બીજા કોઈ ભક્તો કહી શકે માતાજીઓમાંથી? 4 દુઃખ છે મેન. જે લોકો શિક્ષણ બધા અટેન્ડ કરેલો. દોલા ગંધોબુજી આવ્યા હતા, ખ્યાલ છે ને? દોલા ગંધોબુજી આવ્યા હતા, એમને ક્લાસ આપેલો 6 દિવસ કન્ટિન્યુઅસલી. અને એમાં આ વસ્તુ સમજાવેલી કે 4 વાસ્તવિક દુઃખ છે. કેટલા ખ્યાલ છે? જેને આપણે હાથ ઊંચો કરે. હા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, જરા એટલે વૃદ્ધાવસ્થા અને બીમારી, વ્યાધિ એટલે બીમારી. આ 4 દુઃખ એવા છે. મૃત્યુ આપણને આવવાનું જ છે, કન્ફર્મ. ગડપણ આપણે થવાના જ છીએ, કન્ફર્મ. બાળ ધોળા થઈ ગયા પણ તો ડાય લગાવીને આપણે યુવાન સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે બીમારી આવવાની જ છે. જેમ તમે ડીમાર્ટમાં જાઓ છો ને, ડીમાર્ટમાં શું લખેલું હોય છે? બાય 1 ગેટ 1 ફ્રી લખેલું હોય છે ને. બાય 1 ગેટ 1 એક સાથે એક ફ્રી. એમ તમે જન્મ લીધો છે તો બાય 1 ગેટ 3 ફ્રી. 3 વસ્તુ તમને ફ્રીમાં મળશે. મૃત્યુ તમને ફ્રીમાં મળશે, ગડપણ તમને ફ્રીમાં મળશે અને બીમારીઓ પણ તમને ફ્રીમાં મળશે. આમાંથી કોઈ ઈચ્છે છે કે કોઈને મરવું છે? નહીં ઈચ્છતા. આમાંથી કોઈ ઈચ્છે કે ભાઈ હમણાં ગઢો થઈ જાઉં, 100 વર્ષનો ડોહો થઈ જાઉં, અથવા ડોસી થઈ જાઉં? કેમ નહીં ઈચ્છતા? પણ એ આવવાનું છે. આપણે કોઈ ઈચ્છે કે હું બહુ બીમાર થઈ જાઉં? બીમાર નહીં ઈચ્છતા આપણે, મૃત્યુ નહીં ઈચ્છતા, હે ને, ગડપણ નહીં ઈચ્છતા. પણ તેમ છતાં એ ફ્રીમાં આપણને મળવાનું છે, મળવાનું છે, મળવાનું જ છે. તો આ આપણા 4 દુઃખ મેન દુઃખ છે. તો આ દુઃખમાંથી જે આપણને બહાર નીકળવાનો જે રસ્તો બતાવે છે
જેના વિશે આપણને વિચારે છે તો એ આપણો રિયલ મિત્ર છે. ખ્યાલ આવે? ખાલી એન્જોય કરવું, મોટી મોટી પાર્ટીઓ કરવી અને એવા સંઘોમાં રહેવું. આજકાલ તો કોલેજ લાઈફ પણ એટલી બગડી ગઈ છે કે શું કહેવાની વાત કરે. તમને કહેવાનું કાંઈ એવું કહી નહીં શકતું એટલું એ વાતાવરણ બગડી ગયું છે કોલેજની અંદર પણ. આજકાલના યુવાનો છોકરાને કોલેજમાં મૂકવું તો 1000 વખત વિચારવું પડે, હોસ્ટેલમાં મૂકવું હોય તો 1000 વખત વિચારવું પડે, અને રોજ અપડેટ લેવો પડે તમારે કયા છોકરાનો સંગ લે છે, કોની સાથે મળે છે, અને કેટલું બધું એ લોકો ખોટું ખોટું શીખીને આવે છે. જે છોકરો કોઈના સાથે બોલતો પણ ના હોય, બોલતો પણ મતલબ માતા પિતા સામે કશું બોલતો ના હોય, કશું કોઈ વ્યસન ના હોય, એ છોકરો જ્યારે કોલેજમાં આવે છે તો તમાકુ ખાતો થઈ જાય છે, સિગારેટ પીતો થઈ. સિગારેટ તો એને પણ નોર્મલ હોય, સિગારેટ તો એકદમ નોર્મલ હોય, ડ્રિંક કરતો થઈ જાય છે. તો આ બધી વસ્તુઓમાંથી કેવી રીતે મુક્ત કરશો? તો એના માટે છે કૃષ્ણ ભક્તિ. જે લોકો ભક્ત છે, જેના માતા પિતા ભક્ત છે, જેના છોકરાઓને યોગ્ય એમને પોષણ આપ્યું છે, હરિભક્તિનું કૃષ્ણ ભક્તિનું પોષણ આપ્યું છે એમને, આ બધા ભૂલકાઓ જે અત્યારે સાંભળી રહ્યા છે બધા, હું એમને ગેરંટી આપું છું કે મોટા થઈને કોલેજમાં પણ ભણવા જશે એ ક્યારેય આ બધી વસ્તુ ફસાશે નહીં. એની ગેરંટી હું તમને લખીને આપું છું. એક પણ છોકરો વ્યસનમાં નહીં જાય, કારણ કે હૃદય શુદ્ધ થાય છે એનાથી. અને જ્યારે એ લોકોને સંગ મળે તો એ ઓટોમેટિક એમનાથી એક ચેતના આવશે. ભગવાન એમના જે રિયલ મિત્ર છે એ તમને કહેશે, એમને ફોર્સ આવશે બાય હૃદયથી કે આ તારા માટે યોગ્ય નથી. એ ફોર્સ ક્યારે આવશે કે જ્યારે તમે ના તો બહુ સારું છે, આ તો મોટા ઉપર નાના છોકરા બહુ બધા બેઠા છે અને બહુ સારું છે કે એટલીસ્ટ નાનપણથી જ આ લોકો ભક્તિ કરે છે, નાનપણથી આ કથા સાંભળે છે ભગવાને, બહુ સારું કહેવાય. હૃદય બહુ જલ્દી સુધી થઈ જાય. અને છોકરાઓમાં તો ભગવાન, કારણ કે એ લોકોએ સમજી વિચારે લેખ સીધું એસેપ્ટ કરી નાખે, આ ભગવાન એનાથી બહુ પસંદ થઈ જાય છે. તો વાસ્તવિક જે આ દુઃખો છે એમાંથી જે મુક્ત કરે છે એ રિયલ મુક્ત છે. તો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી ખાલી કોણ મુક્ત કરી શકે છે? ભગવાન કૃષ્ણ સ્વયં. ઓકે, બીજા કોઈની અંદર કોઈ તાકાત નથી કે તમને જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધી વસ્તુઓમાંથી તમને બહાર નીકાળી શકે. તમે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો, કોઈ પણ માતાજીઓની પૂજા કરો કે મને જીવનમાં ક્યારેય બીમારી ના આવે, એવા તમને આશીર્વાદ ક્યારેય નહીં આપે, કે તમારા જીવનમાં ક્યારેય બીમાર નહીં આવે, એવા આશીર્વાદ ક્યારેય નહીં આપે, કે તમે મૃત્યુમાંથી મુક્ત થઈ જાવ એવા આશીર્વાદ તમને ક્યારેય નહીં આપે, તમારો ક્યારેય બુઢાપો નહીં આવે એવા આશીર્વાદ તમને ક્યારેય નહીં આપે. ભગવાન કૃષ્ણ જે કહેવા છે કે જે તમને એ આશીર્વાદ આપી શકે છે, અને આ ચારેય વસ્તુમાંથી તમને પરમેનન્ટલી બહાર નીકાળી શકે છે. તો આજે આ બધા ટોપિક છે, આપણે જે ચર્ચા કરીશું એક પછી આપણે લઈએ. હવે ભગવાન કૃષ્ણ જે સર્વ જીવોના હિતેચ્છુ છે અને હરેક હૃદયની અંદર એ બિરાજમાન છે. હવે ભગવાન કૃષ્ણનું કાર્યકલાપ શું છે? ભગવાન કૃષ્ણ શું કાર્ય કરે છે? તો ભગવાન કૃષ્ણ તો એક વખત એક સ્ટોરી છે, એક સ્ટોરી એવી છે કે એક પિતા હોય છે અને પિતાના 2 છોકરા હોય છે. હવે એક છોકરો હોય છે જે નાનો છોકરો હોય છે, એ પિતાજી જોડે રહે છે, અને જે મોટો છોકરો હોય છે, અને આ પિતા અને 2 છોકરા ગામડામાં રહેતા હોય છે. એન્ડ જે મોટો છોકરો હોય છે એ કહે છે કે ભાઈ આપણે જે ઘરની જે સંપત્તિ છે પિતાજી, હવે તમે એના 2 ભાગલા પાડી દો, મને હિસ્સો મને આપી દો, અને નાના ભાઈને તમે જે હિસ્સો એને આપી દો. તો પિતાજી પહેલા તો નારાજ થઈ ગયા. ઘરનું મસ્ત ફેક્ટરી હતી, બધું ચાલતું હતું, મસ્ત ઘર ચાલતું, બધું જ હતું, પોતાનું બિઝનેસ હતું, બધું ચાલતું હતું. તો મોટા છોકરાની ઈચ્છા એવી હતી કે 2 ભાગલા પડી જાય એમ, તો ભાગલા પાડી દીધા, અને જે મોટા છોકરા જે હિસ્સામાં હતું એટલા પૈસા આપી દીધા. તો મોટા છોકરા પૈસા લઈને પછી ક્યાં જતો રહ્યો? ફોરેન જતો રહ્યો. આ ફોરેન જતો રહ્યો અને ત્યાં જઈને એટલો એશ કર્યો, મદીનામાં પૈસા ગવાયા, સ્ત્રીઓ સાથે સંગ કરીને એમાં પૈસા ગવાયા, બધી જ રીતે પૈસા ગવાયા. અને જ્યારે બધા જ પૈસાને ખતમ થઈ ગયા, જે હતું બધું એશ આરામ, જે છોકરીની સાથે ફરતી હતી, જ્યારે સાથે જે એ ડ્રિંક કરવા જતો ત્યાંથી ધક્કા મારીને ગાડી મૂક્યો, અને ધક્કા મારીને ગાડીને પછી એક જે લેબર વર્કર હોય છે ને તે જગ્યાએ એક કામ કરવા લાગ્યો, પોતાનું ખાવા 3 ટાઈમ ખાલી ખાવા માટે કરીને, અને 1 મહિનો એ કામ કરે છે. અને પછી એ રિયલાઇઝ થાય છે કે હું મારા પોતાના ઘરે કે જ્યારે હું હતો તો ત્યાં કેટલો હું એશો આરામ કરતો હતો, અને આજે અહીંયા હું ખાલી 3 ટાઈમનું ખાવા માટે કરીને હું ભિખારીની જેમ અહીંયા કામ કરી રહ્યો છું. તો એ પાછો ઘરે આવે છે. તો ઘરે આવે છે તો જ્યારે
રોતો રોતો આવતો હોય છે દૂરથી, પપ્પા જોઈ લે છે, પપ્પા જ્યારે જોવે છે તો દોડતા ભાગે છે, અને જેવા ભાગે છે અને પોતાના છોકરાને જોવે તો પેલા આલિંગન કરે છે, અને એ છોકરા રિયલાઇઝ થઈ જાય છે કે ખરેખર તમારાથી દૂર થઈને મેં સૌથી મોટી શું કરી છે, ભૂલ કરી છે. તો આપણે પણ એવા જ સંતાનો છીએ જે ભગવાનથી દૂર ભાગ્યા છે, અને જ્યારે બરોબરની જ્યારે જીવનની ઠોકરો ખાઈ બરાબરની સમાજના દુઃખો, ઘરના દુઃખો, શરીરના દુઃખો, આ બધા દુઃખો જ્યારે આપણે અનુભવ કરીએ અને પછી જ્યારે આપણે ભગવાન જોડે જઈશું તો ભગવાન પર દોડતા આપણી સામે આવશે અને આપણે શું કરશે, એ આલિંગન કરશે. પણ આવું ક્યારે થશે કે જ્યારે આપણી પૂર્ણ રીતે શરણાગતિ હશે, ત્યારે મનમાં ટચું પચું ના હોવું જોઈએ. દ્રૌપદી હતી, જ્યારે ખ્યાલ છે ને સ્ટોરી, તો જ્યારે એનું સાડી ખેંચતા હતો દુશાસન, તો પેલા તો એક હાથ પકડી રાખ્યો અને એક હાથ ઊંચો રાખ્યો. ભગવાન કહે છે નહીં, બંને હાથ ઊંચા હોવા જોઈએ. પૂર્ણ શરણાગતિ, સર્વધર્મામ પરિત્યજ્ય મામેકમ શરણમ, પૂર્ણ શરણાગતિ હોવું જોઈએ. જ્યાં સુધી પૂર્ણ શરણાગતિ નહીં થાય ત્યાં સુધી હું નહીં આવું. તો જ્યારે બે હાથ ઊંચા કર્યા છે, પૂર્ણ શરણાગતિ પછી આવે. તો જ્યારે તમે પૂર્ણ શરણાગત જ્યારે તમે ભગવાન પ્રત્યે થશો તો ભગવાન અવશ્ય આવશે રક્ષા કરવા માટે. ગજેન્દ્ર સ્તુતિ, ગજેન્દ્રની અંદર જો ગજેન્દ્ર હાથી હતો, હાથી જ્યારે સમુદ્રની અંદર એક નદીમાં જાય છે, નદીની અંદર એક મગરમચ્છ એનો પગ પકડી લે છે, અને એ મગર બહુ રાક્ષસી મગરમચ્છ, બહુ ભયાનક એમ, અને કેટલાય દિવસો સુધી યુદ્ધ ચાલે છે બંને વચ્ચે, પણ મગર એને પાણીમાં જ ખેંચે છે. ત્યારે પૂર્ણ શરણાગતિ હાથી ભાઈ ભગવાનને ખાલી એક ફૂલ આપે છે, કમળ, ભગવાન વિષ્ણુ દોડતા આવે છે એની રક્ષા કરવા માટે. તો જ્યારે પૂર્ણ શરણાગતિ હશે તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરવા માટે આવશે. તો ભગવાનનો જે આપણા બધે જે કાર્યક્રમ જે છે, જે કાર્યાલય છે, એ શું છે કે હરેક જીવોને કઈ ને કઈ રીતે મારા તરફ કેવી રીતે બોલાવવું. અગર છોકરો વ્યસની હોય તો પિતાના મગજમાં કેવું ટેન્શન રહે છે કે કેવી રીતે આનો દારૂ છોડાવવો, કેવી રીતે આનું વ્યસન છોડાવવું, બધેથી કેવી રીતે છોડાવવું. આપણે મહાપ્રભુ એટલે ઘણી વાર કહેતા હોય છે, આ એક એક્ઝામ્પલ આપે છે કે એક પરિવાર છે, અરબોપતિ પરિવાર છે, કેટલો અરબોપતિ, કરોડ ડોનેશન તો કરોડ આપી દે એમ તેમ. તો એક વખત મહાપ્રભુને એમના ઘરે બોલાવ્યા પ્રસાદ માટે. મહાપ્રભુ ગયા અને જે અરબોપતિ પરિવાર હતા એને મેન પિતા આવ્યા અને મહાપ્રભુ જોડે વાત કરી અને કહ્યું, મહાપ્રભુ અમારી જોડે બધું જ છે, પણ ખાલી એક વસ્તુની કમી છે કે અમારો એક છોકરો એવો છે કે એટલો ડ્રિંક કરે છે, એટલો દારૂ પીવે છે, એટલી ધમાલ કરે છે, બસ તમે એને ખાલી એટલું થોડું સમજાવી દો કે આજથી એ દારૂ ના પીવે. તો છોકરો જ્યારે મહાપ્રભુ સામે આવ્યો તો પહેલેથી જ કીધું હતું, સ્વામીજી દારૂ પીને આવ્યો છું, એટલે કે આડાવડું બોલી જાય તો મને માફ કરજો એમ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે તમારે જો બધું જ હોય તો માતા પિતાને શું ટેન્શન રહે છે હંમેશા કે આમાંથી કેવી રીતે એને બહાર નીકળો, આ દુઃખમાંથી કેવી રીતે એને બહાર નીકળો. એમ ભગવાન જે છે એ હંમેશા આપણને ઓબ્ઝર્વ કરે છે કે આ વ્યક્તિ આ દુઃખમાં છે, આ દુઃખમાં છે, આ દુઃખમાં, આમે કેવી રીતે એને બહાર નીકળો. ભગવાન હંમેશા એના વિશે વિચારે છે. અને ભગવાન આપણે પૂર્ણ શરણાગતિ ના હોય એટલે ભગવાન ભક્તો દ્વારા એ પૂરું પાડે છે. કોના દ્વારા? ભક્તો દ્વારા. તો ભગવાનનું જે કાર્યકલાપ છે, જે કાર્યક્રમ એ આ પ્રમાણે છે કે હરેક વ્યક્તિને પોતાના તરફ કેવી રીતે લાવો અને એવી રીતે કેવી રીતે આજે અહીંયા બતાવે છે ભગવાન જો એમને ત્યાં આલિંગન કરે છે. તો એ આલિંગન કરીને જે પિતા પુત્રનો જે પ્રેમ હોય છે, જે પ્રસ્થાપિત થાય છે, એ જ પ્રેમ ક્યારે પ્રસ્થાપિત થશે કે જ્યારે આપણે ભગવત ધામ જઈને ભગવાન સાથે આપણે આલિંગન કરીશું, ત્યારે આપણે વાસ્તવિક ઘરે જશું ત્યારે. ઓકે. અને આ જ ભગવાન જે હરેક ના હૃદયની અંદર બિરાજમાન છે, હરેક વ્યક્તિના અંદર બિરાજમાન છે ભગવાન કૃષ્ણ. જે તમે હરેક વસ્તુ જોઈ રહ્યા છે, તમે ખરાબ કરતા હો એ પણ જોવે છે, તમે સારું કરતા હો પણ એ પણ જોવે છે. તમે હરેક વસ્તુના જિમ્મેદાર છે ભગવાન. તમે કઈ જગ્યાએ જાઓ છો, શું કરો છો, શું ખાઓ છો, શું પીવો છો, તમે ગોદડું ઓઢીને શું કરો છો, બધી વસ્તુ તમે કોણ જોવો છો, ઘરે એકલો જ છો, બહાર જવું તો એકલો છું, કોઈ આજુબાજુ કોઈ છે ને જેવો વાળો પણ નહીં. ભગવાન હરેક જગ્યાએ મોજૂદ છે. જેમ પ્રહલાદ મહારાજ હતા, તો પ્રહલાદ મહારાજ ભગવાન જ્યારે એમની દિવ્ય ચક્ષુ આપે છે તો પછી બધી જગ્યાએ ભગવાનને જોવે છે. દિવાલની અંદર ભગવાન જોવે છે, સ્તંભની અંદર જે થાંભલો છે એના ભગવાન દેખાય છે, પણ પછી દેખાય એમ. તો ભગવાન છે બધી જગ્યાએ, આપણને દેખાતું આપણને દિવાલ દેખાય છે. અને પ્રહલાદ મહારાજ પૂછો તેમને એના અંદર ભગવાન દેખાય છે. ભગવાન છે પણ આપણને
દેખાતા, આપણી જડ બુદ્ધિને લીધે આપણને દેખાતા નથી. તો ભગવાન હરેક જીવાત્માની અંદર, ચાહે નિર્જીવ હોય કે ચાહે સજીવ હોય, બધાની અંદર બિરાજમાન છે, બધાને સાક્ષી છે. જે લોકો નરકમાં જાય છે તો નરકની અંદર પણ જે સારા અને ખરાબ કર્મ બધાને બતાવવામાં આવે કે તમે નરકમાં આવ્યા છો તો આ રીઝનથી તમે આવ્યા છો, એ બતાવવામાં આવે છે. આપણે નરકનો વિડીયો છે, આપણે નરકનો વિડીયો બતાવેલો છે, અહીંયા બતાવેલો છે, નરકનો વિડીયો જોયો છે બધા? નરકનો વિડીયો કેટલા લોકો નથી જોયો? હાથ જો કરો. નરકનો વિડીયો, યસ. તો તમને નરકનો વિડીયો પણ બતાવીશું કે નરક કેવું છે ને ત્યાં કેવી કેવી સજા આપવામાં આવે છે. જો છેલ્લે સમય મળે તો હું બતાવી દઈશ વિડીયો, નરકનો વિડીયો. તો તમે જોશો તો તમે બધું ભૂલી જશો, બધું ખોટા કામ કરવાનું બધી રીતે એમ આપણે બધા. તો ભગવાન બધાના સાક્ષી છે, એ બધી વસ્તુ તમને ત્યાં બતાવવામાં આવશે. ઓકે. અને ભગવાન કે છે, મારા પાછળ જોજો, ઈશ્વર સર્વભૂતાનાં નિત્યેષુ અર્જુન તિષ્ઠતિ રામયં સર્વભૂતાનિ યંતરડ્ડાનિ માયયા. हे अर्जुन, अब बोलना जरूर नहीं, परमेश्वर प्रत्येक जीव के हृदय में स्थित है और भौतिक शक्ति से निर्मित शरीर रूपी यंत्र में सवार होकर समस्त जीवों को अपनी माया से घुमा रहे हैं. तो भगवान हरेक हृदयની અંદર બિરાજમાન છે અને એ જ બધી વસ્તુના કારણભૂત છે. તમે સારું કરો તો પણ જે સિગ્નલ આપે છે કોણ આપે છે? ભગવાન આપે છે. તો પ્રશ્ન એ થાય કે જો ખરાબ કરે છે એ પણ કોણ આપે છે? ભગવાન પણ આપે છે. હવે માની લો કે મારી ઈચ્છા એવી છે કે મારે કોઈનું ખૂન કરવું છે, એક્ઝામ્પલ આપું છું, રિયાલિટી નથી. કોઈનું ખૂન કરવું છે અથવા કોઈ એવો ટેરરિસ્ટ છે એને ખૂન કરવું છે કોઈનું, તો સૌથી પહેલાં શું કરશે? એની ઈચ્છા કરી. ભગવાન શું કરશે? બધું એનું આખું અરેન્જમેન્ટ કરશે. હવે આ અરેન્જમેન્ટ એટલું ફાસ્ટમાં થાય છે. તમે એક બીજું એક એક્ઝામ્પલ આપીશ કે તમે અહીંયા તમારા કોઈ રિલેટિવ અમેરિકા રહેતા હોય તો તમે વાત કરો છો ને, તમે હલો કહો તો તરત જ સામે હલો બોલશે, તરત જ વિધિન 1 સેકન્ડની અંદર બોલે છે. અને તમને ખબર છે તમારું જે હલો બોલો છો એ કેટલી જગ્યાએ ટ્રાવેલિંગ કરીને જાય છે? મોબાઈલમાંથી જે નજીક ટાવર હોય ત્યાં જાય છે, એ ટાવરથી જે મેન મોટો ટાવર હોય ત્યાં જાય છે. એટલે આણંદમાંથી કે મોટી સિટીમાં જાય, ત્યાંથી કે મોટીનો જે આખી મેન જે બ્રાન્ચ હોય ત્યાં જાય, ત્યાંથી પછી અંતરિક્ષમાં જાય. અંતરિક્ષમાં એ હલો તમારું એ અંતરિક્ષમાં જાય. ત્યાંથી તમે જો અમેરિકા ફોન લગાવ્યો તો અમેરિકાનો જે મેન રિસીવર હોય મેન એ ત્યાં જાય. ત્યાંથી પછી એને લોકલ ટાવરમાં જાય, એ લોકલ ટાવરમાંથી પછી એને મોબાઈલમાં જાય, ખ્યાલ? પછી એમાંથી પાછું D2A ડિજિટલ ટુ એનાલોગમાં કન્વર્ટ થાય અને પછી એને હલો સંભળાય. પણ આ પ્રોસેસ એટલી બહુ ફાસ્ટમાં થાય. એટલે તમે જેવું હલો બોલ્યા તરત જ એને હલો સંભળાઈ જાય અને સામે પણ શું બોલે? હલો બોલે. પણ આ પ્રોસેસ બહુ લાખો કિલોમીટરની લાંબી હોય. અહીંથી અહીંયા જવું હોય એટલે બહુ લાખો કિલોમીટર લાંબુ, પણ કેટલું ફાસ્ટમાં થઈ જાય કામ. ખ્યાલ આવે છે? એમ એવી જ રીતે તમે જે પણ ઈચ્છા કરો, જેમ કે મેં હાથ ઉછાળવાની ઈચ્છા કરી તો તમને લાગે છે હું હાથ ઊંચો કરું છું, હું હાથ ઊંચો નથી કર્યો, મેં ખાલી ઈચ્છા કરી. ભગવાન એટલું ફાસ્ટ કાર્ય કરે છે કે મને આ પ્રકૃતિને એક સિગ્નલ આવે છે. પ્રકૃતિને કહે છે કે બે અંજના સૂતનો હાથ ઊંચો કરો એટલે પછી હાથ ઊંચો થશે. બાકી અંદરથી જો મારા શરીરમાંથી આત્મા અને પરમાત્મા બંને નીકળી જાય તો આ શરીર તો નકામું છે, તદ્દન નીચે પડી જશે. પછી મરેલું સમાન જીવન આ છે શરીર. આ તો નિર્જીવ શરીર છે, પણ જ્યારે આત્મા છે ત્યાં સુધી આ સજીવ છે, પરમાત્મા છે ત્યાં સુધી. તો ભગવાન હરેક જીવના અંદર બિરાજમાન છે, જે 18.69 ની અંદર શ્લોકની અંદર ભગવાન એ કહી રહ્યા છે. આ શ્લોક કહેવાનો તાત્પર્ય એટલે છે કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે ગીતાની અંદર એવું ભગવાન કઈ જગ્યાએ કહી રહ્યા છે કે હું બધી જગ્યાએ બિરાજમાન છું. તો આ શ્લોકની અંદર તમને વાંચીને તમને ખ્યાલ આવી શકે છે. પછી મુંડક ઉપનિષદની અંદર પણ વર્ણન આવે છે. આપણે લાંબો શ્લોક છે એનું તાત્પર્ય ખાલી વાંચીશું. परमात्मा तथा अणु आत्मा दोनों ही शरीर रूपी उसी वृक्ष में जीव के हृदय में विद्यमान है और इनमें से जो समस्त इच्छाओं तथा शोक से जो मुक्त हो चुका है वही भगवत कृपा से आत्मा की महिमा को समझ सकता है. શું લખ્યું છે? પરમાત્મા તથા અણુ આત્મા दोनों ही शरीर रूपी वृक्ष में विराजमान है. એટલે શરીરમાં આત્મા પણ છે અને પરમાત્મા પણ છે. આત્મા એટલે આપણે પોતે જેવું બોલી દો છે આત્મા, અને ભગવાન પણ છે. ખ્યાલ? ભગવાન પણ છે અંદર અને
આત્મા પણ છે. એવું નહીં આત્મા સો પરમાત્મા, એવું સાંભળ્યું છે આત્મા સો પરમાત્મા, એ સિદ્ધાંત ખોટો છે. આત્મા ક્યાંય પરમાત્મા ના હોઈ શકે. આત્મા આત્મા જ રહે, પરમાત્મા પરમાત્મા છે. આત્મા ભગવાનનો અંશ છે. તો એ અંશ રૂપી આત્મા આપણા અંદર છે અને મેન કોણ છે? પરમાત્મા આપણા અંદર છે. ખ્યાલ આવી ગયો? એમાં આ ફોટામાં તમે જોઈ શકો છો, જો દેખાય છે બે પક્ષી દેખાય છે ને? એક ડાળી પર બે પક્ષી બેઠા છે. તો જે ડાળી છે આપણું હૃદય સમાન છે. તો હૃદયની એક પક્ષી જે છે આપણો આત્મા છે અને બીજું પક્ષી જો એને જોઈ રહ્યું છે. એક પક્ષી ફળ ખાય છે અને બીજું પક્ષી એને જોઈ રહ્યું છે ને, દેખાય છે ને? તો આત્મા જે છે, આપણે જે પણ બધી એક્ટિવિટી કરીએ છીએ એ એક્ટિવિટી કોણ કરે છે? આત્મા થ્રુ બધું થાય છે. અને પરમાત્મા શું કહે છે? બધું જોવે છે. એટલે નીચે પણ જુઓ, નીચે દેખો બે ફોટા બતાવ્યા છે કે નીચે તમે જો એક વ્યક્તિ એક એક્ટિવિટી કરી રહ્યો છે, આ ભગવાન એને જોઈ રહ્યા છે. તો ભગવાન હરેક વસ્તુના સાક્ષી છે. તમે જે પણ ક્રિયાઓ કરો છો, તમે જે પણ વસ્તુ ક્રિયા કરશો, ખ્યાલ? ઓકે, હા. તો મારે કંઈક પોઈન્ટ રહી ગયો કહેવાનો કે જે પણ કંઈક ખરાબ કરવું હોય તો ભગવાન પછી મને એવી બુદ્ધિ આપશે, એવી બુદ્ધિ આપશે. અને સારે જે વ્યક્તિ ખૂન થવાનું છે તો એવા વ્યક્તિને પછી મોકલશે. હવે એના કર્મ જો એવા રહ્યા છે તો એને મોકલશે. બાકીના જે એના કર્મ બહુ સારા હોય તો ગમે તેટલો પ્રયાસ કરી તો એનું ખૂન નહીં થાય. અમુક આવું તમે જોયું, અમુક લોકો બચી જતા હોય છે. કેમ બચે છે? એમના કર્મ એવા નથી. અમુક લોકો બચતા નથી. તો કાર્ય કરતા તો કોણ છે? ભગવાન જ છે. પણ એની ઈચ્છા એવી છે એટલે ભગવાનની ઈચ્છા અલગ રીતે અને પછી એની એ પૂરી પાડે છે. ખ્યાલ આવ્યો? તો ભગવાન હરેક વસ્તુના જિમ્મેદાર છે. હરેક વસ્તુ એ જોઈ રહે છે કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે. પરમાત્મા કોણ છે? વિષ્ણુ તું તેણ રૂપાણી પુરુષાદયાની અથો વિદુ એકમ તે મત સુષ્ટિતમ તો અંદમ તૃતીમે સર્વભૂતસ્વ તન્નિ જ્ઞાતમ વિમુચ્યતે. સાતો તંત્રની અંદર આવે છે વિષ્ણુ તું તેણ રૂપાણી. ત્રણ જે ભગવાન કૃષ્ણ છે, ત્રણ વિષ્ણુ રૂપે આવે છે. કયા કયા વિષ્ણુ છે? મહાવિષ્ણુ, આ તમે શિક્ષણ તમે જોઈએ, મહાવિષ્ણુ, ગર્ભદક્ષા વિષ્ણુ અને શિરોદક્ષા વિષ્ણુ. એ ભગવાન વિષ્ણુની વાત ચાલતી છે. ઓકે, અને પછી આગળ જતા ભગવાન પછી એમની લીલા અવતાર રૂપે આવે છે. લીલા અવતાર એટલે ત્રણ અલગ અલગ લીલાઓ કરે છે ને. એક લીલા ગુણ અવતાર, ગુણ અવતાર. એ ગુણ એટલે એ ગુણ અવતાર કેવા છે? જેમાં તમો ગુણના અધિષ્ઠાતા દેવ કોણ છે? શિવજી છે. પછી રજોગુણના બ્રહ્માજી ને સત્વગુણના ભગવાન વિષ્ણુ. એ તે એક્સપાન્શન બતાવેલું છે. તો પરમ પરમાત્મા કોણ છે? જે ભગવાન કૃષ્ણ છે, જે ત્રણ વિષ્ણુમાં રૂપાંતરિત થાય છે. એ અહીંયા સાત્વત તંત્રની અંદર આ ઉપદેશ આપેલો છે. એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કયા શાસ્ત્રમાંથી આપણે વાંચી રહ્યા છીએ અને પરમ ભગવાન કોણ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણા જીવનમાં પરમાત્માની શું ભૂમિકા છે? તો પરમાત્મા, પહેલો ટોપિક શું છે? પરમાત્મા વિસ્મૃતિ પદાર્થ. તમને જે સ્મૃતિ આવે છે, અમુક આપણે જે ભૂલી જઈએ છીએ ને, અમુક વાર નહીં, એટલે તમને શું કહેવું તો ભૂલી ગયો, દિમાગમાં તમે ભૂલી ગયો. આવું થાય છે અમુક કેટલી વાર. કહેતા કહેતા આપણે ભૂલી જઈએ છીએ. એટલે ભગવાન કે દદામી બુદ્ધિમ યોગમ છે. એટલે હું પોતે બુદ્ધિ પ્રદાન કરતા છું અને છીનવી લેવા પર કોણ છું? હું જ છું. એટલે તમે તમારું જે સ્મરણ થાય છે, તમે જે યાદો જે આવે છે એ પણ કોણ પવડાવે છે? ભગવાન જ પવડાવે છે. તમે લોકો રાતે જે સપના છો, સપના ત્રણ પ્રકારના સપના હોય છે. એક તો ઊંઘ, તમને જે ઊંઘ આવે છે, ઊંઘ ત્રણ પ્રકારની હોય છે. એક ઊંઘ એવી હોય, તમે જેવા રાતે જેવા પડ્યા એ સવારે સીધી આંખ ખુલે, એમાં કોઈ પ્રકારનું સપનું ના આવે તમને. બીજી ઊંઘ કેવી હોય છે? જેમાં તમને સપના દેખાય છે, હે ને? સપના દેખાય, જે તમે રોજ સપના જોવો છો એ. આ ત્રીજી ઊંઘ કેવી છે? તો અમુક લોકોને રાતે ઉઠી ચાલતા હોય છે, ઊંઘમાં ચાલતા હોય. તો ત્રણ પ્રકારની ઊંઘ હોય છે. તો ત્રણમાંથી મસ્ત ઊંઘ કઈ છે? બેસ્ટમાં બેસ્ટ ઊંઘ એ છે કે જેમાં તમને કોઈ પણ પ્રકારનું સપનું ના આવે. એ તમારી બેસ્ટ ઊંઘ છે. પણ તમને જે સપના જે આવે છે એ સપનાની અંદર, અને તમને ખબર છે સપના કોણ બનાવે છે? ભગવાન બનાવે. સાચી વાત છે. આખા બધા બ્રહ્માંડની અંદર એક જ દેવતાની અંદર એટલી તાકાત છે
કે હરેકના જીવના અંદર જઈને, હરેકના બ્રેનના અંદર જઈને એ સપનાની દુનિયા બનાવે છે. મારું સપનું કંઈક અલગ દુનિયામાં ચાલતું હોય, રમી ક્લબનું કંઈ અલગ ચાલતું હોય, આમનું કંઈ અલગ ચાલતું સપનું, બધા સપના અલગ અલગ ચાલતા હતા. એટલે અરબો લોકો છે ને, અરબો લોકોની અંદર અલગ અલગ સપના બનાવવા કેટલું કઠિન કામ છે. અને આ સપના બનાવવાનું કામ ખાલી એક જ ભગવાન કરે છે, ભગવાન વિષ્ણુ સ્વયં. ભગવાન વિષ્ણુ તમારી જે સપના, જે દુનિયા છે, આખી દુનિયા એ કોણ બનાવે છે? ભગવાન વિષ્ણુ બનાવે છે. એક જ દેવી દેવતા, એક જ દેવતાની પાસે આટલી તાકાત છે કે હરેક જીવાત્માની અંદર જઈને સપનાની દુનિયા બનાવે છે. આ તમને બીજી વસ્તુ પણ એ કહી દઉં કે સપના એ તમારા રિયલ છે. એ કોઈ એવું નથી કે ભાઈ તો સપનું હોય તો થઈ ગયું. અમુક લોકો સપનામાં મરી જતા હોય, તમને જો ખ્યાલ હોય તો. અમુક લોકો રાતે સૂવે છે, બે સુતા સુતા સવારે ઉઠે જ નહીં ક્યારે. એનું મેઇન રીઝન એ છે શું છે? સપન. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપન કેવી રીતે રિયાલિટી છે તમને સમજાવું. કે માની લો કે આપણે રાતે કે ભૂતનું સપનું આવે તો શું હાલત થાય? ડર લાગે કે નહીં લાગતો? આંખ ખુલે ત્યારે હવે આપણે ડર ક્યારે લાગે? આપણે કોઈ વસ્તુનો ડર ક્યારે લાગે? કે જ્યારે આપણે વસ્તુ ત્યાં આગળ મોજૂદ હોઈએ તો ડર લાગે ને. હમણાં હું તમને કહું કે તમારા આગળ વાઘ આવ્યો, તમે ક્યાં છે? પછી વાઘ તો દેખાતો નહીં, બસ સપના વાઘ આવે તો ડર લાગે. તો ડર કેમ લાગે છે? તો એનો મતલબ એવો થયો કે ભગવાન વિષ્ણુએ તમને જે દુનિયા બનાવી છે, સપનાની દુનિયામાં, એમાં આત્મા રિયલમાં ત્યાં આગળ મોજૂદ છે. અને આત્મા બધી વસ્તુ જોઈ રહ્યો છે, વાઘને જોવે છે, ભૂતને જોવે છે, આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરે છે આખી દુનિયાની અંદર. એટલા માટે તમે બધું જે આપણે એક પ્રશ્ન થવો જોઈએ કે તમે સપના જે જોવે, સપના કોણ જોવે છે? આપણે સપના કોણ જોવે છે? તમે સુતા છો, સપના કોણ જોવે છે? આગળ પ્રશ્ન થયો. મનનું કાર્ય છે ખાલી સપના ડિઝાઇન કરવાનું, એ વિચારોનો ભંડાર છે. એ પોતે સપનું બનાવતું નથી. માઇન્ડ કે સપનું બનાવે નહીં, એ ખાલી વિચાર, ખાલી જેમ કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક હોય છે ને, બધું સ્ટોર કરી નાખે. એ ખાલી સ્ટોર કરવાનું કામ મનનું છે, પણ બનાવવાનું કામ કોનું છે? ભગવાનનું કામ છે. અને જોવે છે કોણ? તમે રાતે સપનું જોવો છો ને, અત્યારે મને જોઈ રહ્યા છો, એકબીજાને જો તો સપનું કોણ જોવે છે? સપના તમે સુતા છો, આંખો બંધ છે તો કોણ જોવે સપનું? આત્મા જોવે છે સપનું. તમારા સપનું કોણ જોવે છે? એ આત્મા જોવે છે. એટલા માટે જો આ સપનું પાછું તમને યાદ રહે છે. સપનું તમને યાદ રહે છે. એટલે રિયલમાં તમે સ્મૃતિ ક્યારે આવે? આત્મા લીધે આવે છે. અને પરમાત્મા એ સપનું ડિઝાઇન કરે છે. તો સપનું ઇઝ રિયાલિટી. એટલે તમે ત્યાં ડર લાગે છે. આત્મા રિયલમાં ત્યાં મોજૂદ છે. તમે કહે છો ભાઈ તો ભગવાન તો જે એવું સપનું હોય તો ભગવાને મને તો દર્શન આપ્યા હતા સપનાની અંદર 3 વખત, તો સપનું સાચું કહેવાય? તો એ થોડું તમારે ગુરુ, સાધુ અને શાસ્ત્ર દ્વારા થોડું વેરીફાઈ કરવું પડે. કારણ કે આપણું જે મન છે હજારો પ્રકારના વિચાર અંદર રાખે અને એ અનુસાર ભગવાન પછી એનું ડિઝાઇનિંગ કરે. તમે શાસ્ત્ર વાંચ્યા હોય, તમે એકદમ સ્ક્રિપ્ચરો જબરદસ્ત વાંચો છો, તમે જબરદસ્ત માળા કરી હોય, ભગવાનનું ચિંતન કર્યું હોય, અને એ સમય જો તમે ભગવાનના તમે આ સ્મરણ થાય છે તો દેટ બહુ સારું કહેવાય. ભગવાન તમે દર્શન આપે અંદર. ખ્યાલ આવે છે ને? પણ તમે હિન્દી મૂવી જોવા જઈને આવ્યા હોય, પછી પેલું બધું જોવા જઈને આવ્યા, પછી ભગવાન મને કે ભગવાન તો એમાં સપનામાં આવો છે, ભગવાન ના આવે એવી રીતે. ભગવાન પેલું મૂવીનું જ બધું બતાવશે અંદર. આ બધું મિક્સઅપ બનાવે. થોડું મૂવીનું હોય, થોડું આનું હોય, થોડું ત્યાંનું હોય, બધું મિક્સ બધું બેસ્ટ બનાવે. અમુક વાર એવું તમે જોતા હોય, તમે રસ્તામાં જતા હોય, અમુક વસ્તુ તમે આમ થોડી નજરઅંદાજ કરી હોય, બરાબર જોયું પણ ના હોય, એ પણ સપનામાં આવી જાય. થોડી જોયું તો આપણે ખાલી એક વિધિન સેકન્ડ માટે એ વસ્તુ તમે સપનામાં આવી જાય. તો ભગવાન જે સ્ટોર કરી તરત જ એનો વિડીયો બનાવી દે. બરાબર? તો ભગવાન એ જ સ્મૃતિ આપવાવાળા છે, એ જ વિસ્મૃતિ આપવાવાળા છે. એટલે ભગવાન આપણે ભૂલી પણ નાખે છે અને ભગવાન આપણને યાદ પણ કરાવી દે છે. આપણા ઘરમાં કોઈક મરી ગયું હોય, એનું દુઃખ કેટલા દિવસ છે? તમે દુઃખ નીકળવાનો પ્રયાસ કરો છો કે ઓટોમેટિક દુઃખ નીકળી જાય? જે શોક છે, શોક કે છે, શોક ઓટોમેટિક નીકળે છે કે તમે નીકાળો છો? ઓટોમેટિક. 1 મહિનો દુઃખ રહે, ધીમે ધીમે શું થાય? ઓછું થઈ જાય છે. તે કોણ કરાવડાવે છે? ભગવાન કરાવડાવે છે. એટલે શોક તમારો જો ઓછો થાય ને, એ વ્યક્તિ પ્રત્યે, ઘરના વ્યક્તિ પ્રત્યે એ કેમ થાય છે? ભગવાન કરાવડાવે છે. ખ્યાલ આવે છે? અને અહંકાર આપણો ખુદનો પોતાનો હોય છે. એટલે અહંકાર ઓછો ના થાય. અહંકાર આપણે નીકાળવો પડે અંદરથી, શોધવો પડે આપણે. હું અહંકારી છું, એટલે એ એક્સેપ્ટ કરવું પડે હું અહંકારી છું.
એ અહંકાર શોધવો પડે ને ભાઈ, આ ખેંચીને નીકળવો પડે. ભક્તિ દ્વારા એને ખેંચીને નીકળવો પડે. અને જે શોખ છે એ ઓટોમેટિક ભગવાન નીકાળે છે. તો આપણો ફરક છે. તો ભગવાન હંમેશા વિસ્મૃતિ કરતા પણ છે અને સ્મૃતિ કરતા પણ છે. તો શોખ પણ આવે છે ભગવાન ઓટોમેટિક. તમે કહીએ ભગવાન અહંકાર કેમ નીકળતા નથી? ભાઈ અહંકાર આપણો પોતાનો છે, આત્માનો પોતાનો અહંકાર છે. એ પોતે લઈને બેઠો છે કે હું આ શરીર, હું આત્માનો ત્રિકોણ છું, આ શરીર છું. આત્મા આ શરીરની અંદર છે અને આપણે જન્મથી આ શરીરને આપણે દર્પણમાં જોતા આવીએ છીએ. રોજ બાલ ઓળાવીએ છીએ, ચોટલો પોટલો બાંધીએ છીએ, મસ્ત ટીકલી વીટલી બધું કરીએ છીએ. આ શરીરને હંમેશા આપણે સુશોભિત કરીએ છીએ. પછી શરીરનો જે અંદર જે આત્મા છે એના માટે આપણે કશું કરતા જ નથી. એટલે આપણી આસક્તિ કોની જોડે છે? આ શરીર જોડે છે, આત્મા જોડે છે જ નહીં. જો તમે આત્મા માટે જો તમે હરિનામ લેવા તમે ચાલુ કરો, એટલા માટે અમુક અમારા સ્ટુડન્ટ ભક્તો કહેતા ભાઈ હરિનામ નામ લે જ પણ એટલું બધું મજા નહીં આવતી નહીં. કેમ? વર્ષોથી તમે આ શરીર સાથે અટેચ છો એટલા માટે. પણ જ્યારે તમે હરિકૃષ્ણ મહામંત્ર લેવાનું તમે ચાલુ કરો, એકાદ મહિનો તમે લો તો તમને આઈડિયા આવશે, એનો ટેસ્ટ તમને ખબર પડશે. આત્મા જ્યારે અંદર પસંદ થાય ત્યારે તમને ખબર પડશે. ખ્યાલ? હા, અને ભગવાન જ જ્ઞાન પ્રદાન કરતા છે. ભગવાન જ જ્ઞાન તમને આપશે. તો એની એક સ્ટોરી છે. ધ્રુવ મહારાજ ખબર છે? ધ્રુવ મહારાજ જે ધ્રુવ લોક છે, ધ્રુવનો તારો ખબર છે? ઉપર આકાશમાં ધ્રુવનો તારો છે. છોકરા સાંભળ્યું છે ધ્રુવનો તારો છે ઉપર? સ્કૂલમાં ભણાવ્યું છે કે ધ્રુવનો તારો છે ઉપર. તો એ ધ્રુવ મહારાજ કેટલા વર્ષના હતા? 6 વર્ષના હતા. તો 6 વર્ષના હતા તો એમના જે પિતાજી હતા, એના પિતાની 2 પત્નીઓ હતી, સુનીતિ અને સુરુચિ. હવે બેને પત્નીઓ બનતું નહોતું. તો સુનીતિના પુત્ર કોણ હતા? ધ્રુવ મહારાજ. તો ધ્રુવ મહારાજ જ્યારે એને પિતા જ્યારે સિંહાસન પર બેઠા હતા, એમના પિતાના ઉત્તાનપાદ ત્યાં બેઠા હતા, તો એમના ખોળામાં બેસવા માટે ગયા ધ્રુવ મહારાજ. તો એમની જે પેલી સોતેલી માં હતી ને સુરુચિ, એને શું ટોન્ટ માર્યો કે તારે જો તારા પિતાને ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે. એની સોતેલી માં હતી એને એવું કહ્યું. સોતેલી માં જ કહેવાય એમ. તો એને એવું કહ્યું. તો ધ્રુવ મહારાજ તો ખોટું લાગી ગયું અને દોડતી પછી ધ્રુવ મહારાજ એમના મમ્મી જોડે ગયા. અને મમ્મી જોડે ગયા તો મમ્મી કહ્યું આ બધી આખી સ્ટોરી કે તમે. એમના મમ્મી પણ થોડા દડવા લાગ્યા. અને એમના જે પિતા હતા ઉત્તાનપાદ, એમની જે સુરુચિ હતી એમના થોડી આસક્તિ વધારે હતી. તો એ બોલી તો કઈ સામે કશું બોલી ના શક્યા. તો ધ્રુવ મહારાજ પછી એમની મમ્મીને કહે છે કે મમ્મી મને મારા પિતા કરતાં પણ મોટું રાજ્ય જોઈએ છે. મારા પિતા, મારા દાદા, મારા પરદાદા બ્રહ્માજી, એમના કરતાં પણ મારા મોટું રાજ્ય જોઈએ છે. તો આ મને કોણ આપી શકશે? તો સુનીતિ કહે છે એમના જે મમ્મી હોય છે કે એક જ વ્યક્તિ છે જે તમને આપી શકે છે. કોણ આપી શકશે? ભગવાન વિષ્ણુ આપી શકશે. તો એ તો બાળક 6 વર્ષના હતા. તો પૂછે છે મને ભગવાન વિષ્ણુ ક્યાં મળશે? કે ઋષિ મુનિએ ભગવાન વિષ્ણુને ક્યાં પ્રાપ્ત કર્યા હતા? જંગલમાં જઈને પ્રાપ્ત કર્યા હતા. તો કીધું જંગલમાં જા. આ સત્યુગની કથા છે એટલા માટે. અત્યારે જંગલમાં જવા જવું નથી. અત્યારે ઘરે બેઠે કાંઈ 100 માળા જવા છે તો ભગવાન વિષ્ણુ પ્રાપ્ત થશે. તો જંગલમાં ગયા રહ્યા અને 6 વર્ષની અંદર તમે જો 6 વર્ષનું બાળક તપસ્યા કરવા લાગ્યું. અને રસ્તામાં જાય છે તો નારદ મુનિ મળે છે. નારદ મુનિ કહે છે કે ભાઈ અત્યારે તું શું તપસ્યા કરે છે? અત્યારે તો ખેલવાનો મન સમય છે. તો કે નહીં, મેં વચન આપ્યું છે કે હું મોટું રાજ્ય પ્રાપ્ત કરીને રહીશ. તો પહેલા મહિને તો જુઓ તમે 1 મહિનો જેવો થયો તો ખાવાનું છોડી દીધું, ખાલી પત્તા ખાતા હતા. પછી બીજો મહિનો થયો તો પત્તા ખાવાનું છોડી દીધું, ઓનલી ફોર વોટર થોડું. ત્રીજો મહિનો થયો એ પણ બંધ કરી નાખ્યું. ચોથો, પાંચમા, છઠ્ઠા મહિનો જ્યારે આવ્યો તો ત્યારે તો આખા વિશ્વની હવા પોતાના અંદર લઈ લીધી. અને ભગવાન વિષ્ણુ પછી એમની સામે પ્રગટ થયા. અને પછી કહે છે કે હવે તારે શું જોઈએ તું માંગ. તો ધ્રુવ મહારાજ કહે છે કે ભાઈ મને તો હું તો કાચનો ટુકડો શોધા નીકળ્યો, મને તો આખો હીરો મળી ગયો. ભગવાન વિષ્ણુ સ્વયં મને મળી ગયા, હવે મારે કશું જોઈતું નથી. તેમ છતાં ભગવાન વિષ્ણુ કહે છે કે નહીં, તે ઈચ્છા કરી હતી ને કે મારે રાજ્ય જોઈએ છે. તો ભગવાન વિષ્ણુ કહે છે હું તને એવું રાજ્ય આપીશ કે બ્રહ્માજી કરતાં પણ મહાન હશે. આખો બ્રહ્માંડનો અંત થશે પણ તારું એ જે રાજ્ય છે ક્યારે અંત નહીં થાય. અને પછી એમને ધ્રુવ લોક આપે છે. હવે ધ્રુવમાં તો 6 વર્ષના હતા. હવે એમને ભગવાનની સ્તુતિ કરવી હતી પણ સ્તુતિ કે આવડતી હતી નહીં. ભગવાન જે શંખ હોય છે ને, ભગવાન હાથમાં શંખ છે, શંખ ચક્ર ગદા પદ્મ. તો શંખ ખાલી આમ ટચ કરાવે છે એના માથા પર અને પુરાણો વેદો બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું. આ ભગવાનની
સ્તુતિ કરવા લાગ્યા. એટલે ભગવાન જ્ઞાન પ્રદાતા છે. જ્ઞાન કોને આપ્યું? ભગવાને આપ્યું, ધ્રુવ મહારાજને. ખ્યાલ? તો તમે ભગવાનને શરણાગત થાઓ તો ભગવાન હરેક પ્રકારનું તમને જ્ઞાન આપશે. આપણા ભક્તોની અંદર જુઓ, બધી એક્સપર્ટ હોય, ખાવા બનાવવાનું એક્સપર્ટ હોય, પિચિંગમાં એક્સપર્ટ હોય, ઘરને કેવી રીતે ચલાવવું બધી એક્સપર્ટ હોય છે. તો જ્ઞાન કોણ આપે છે? ભગવાન આપે છે. આપણે જે સ્મરણ છે એ પણ કોણ છે? ભગવાન યાદ કરાવે છે. તમે જે સ્મરણ શક્તિ થઈ છે એ પણ કોના દ્વારા થાય છે? ભગવાન જ તમને સ્મરણ શક્તિ તમને આપે છે. આજકાલ તમે જો નાના છોકરા, એ ભાગવતનો વિડીયો તમે જોયો છે? વૃંદાવનની અંદર છે, બહુ સારું છે. નાનો છે પણ સારો શ્લોક કંઠસ્થ બધું છે. આપણે વિદ્યાનગરની અંદર પણ આપણા 7-1 વર્ષના છોકરાઓ છે જે ભગવદ્ ગીતાના હું ક્લાસ કરું છું નાના છોકરાઓના. લગભગ 7 વર્ષથી લઈને 12-13 વર્ષના છોકરા આવે છે. તેમાં 7 વર્ષના 2 છોકરા છે. અમે ભગવદ્ ગીતાના 7માથી લઈને 14મા ચેપ્ટર, 7 ચેપ્ટર મોઢે છે. કેટલા? 7 ચેપ્ટર ગીતાના મોઢે છે, શ્લોક સાથે કંઠસ્થ, બધા કંઠસ્થ છે. તો એટલીસ્ટ છોકરાઓ તમે પ્રયાસ કરો, ભગવદ્ ગીતાના શ્લોકો વાંચો, કંઠસ્થ કરવાનો પ્રયાસ કરો. આગળ પિચિંગમાં બહુ જરૂર પડશે એની. તો 7 ચેપ્ટર અમે કંઠસ્થ છે. અને એક જયદામક એવું પણ છે, આપણે ત્યાં વૃંદાવનની અંદર છે. એમનો છોકરો લગભગ 16 વર્ષનો તો 16 વર્ષનો આખી ગીતા મોઢે કંઠસ્થ કરી નાખી. આખી ગીતા કંઠસ્થ મોઢે, મેઘવર્ણ નામ છે એનું. આખી ગીતા કંઠસ્થ કરી એટલે મોઢે કરી નાખી. તો જે જ્ઞાન જે છે, સ્મરણ તમને જે સ્મરણ દે છે એ પણ કોણ કરાવડાવે છે? ભગવાન કરાવડાવે છે. ભગવાનની કૃપા હશે તો બધું જ તમારું સ્મરણ થશે, અને ભગવાનની જો કૃપા નહીં હોય તો નહીં થાય. તમે છોકરાઓ જે ભણતા હોઈએ છે, તમે માળા કરજો પછી ભણવા તમે બેસજો, તમારું કોન્સન્ટ્રેશન એકદમ બહુ મસ્ત રહેશે. અને હિન્દી સોંગ સાંભળીને પછી માળા કરવા બેજો, તમે વાંચવા બેજો, તો મન તમારું તમે એમ જ રહેશે. તો સ્મરણ તમને જે થાય છે એ ક્યાંથી થશે? ભક્તિથી થશે. તો ભક્તિ કરવાથી ભૌતિક અને આધ્યાત્મિકમાં બંનેમાં તમને ફાયદો થાય છે. અમુક લોકો એવું થાય કે ભાઈ ભક્તિ તો આપણા માટે થોડું છે, તો જે લોકો ફ્રી બેઠા એમના માટે છે, પણ એવું નથી. ભક્તિ બધા માટે છે. તમે જે અવસ્થામાં છો, જોબ કરતા હો તો એના માટે પણ છે, ત્યારે પણ ભક્તિ કરવાની છે. તમે સ્ટુડન્ટ હો ત્યારે પણ, અને તમે વૃદ્ધ અવસ્થામાં છો ત્યારે પણ ભક્તિ કરવાની તો છે જ. હરેક સમયે ભક્તિ કરવાની છોડવાની નથી. તો જે સ્મરણ જે થાય છે એ ભગવાન પ્રદાન કરતા છે. हाँ, परमात्मा का हमारी मृत्यु और पुनर्जन्म के समय से समय में भूमिका. તો આપણું મૃત્યુ પછી પુનર્જન્મ થશે એ બધી જ વસ્તુમાં કોને યાદ હોય છે? ભગવાને. બધા એટલે ભગવાનની ભૂમિકા હોય છે. તો એક વખત ધૃતરાષ્ટ્ર મહારાજ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે કેશવ, કે મને 100 જન્મ મને યાદ છે. કેટલા? 100 જન્મ મને યાદ છે, મેં એક પણ ખોટું કામ નથી કર્યું. તમારા 100 છોકરા કેમ મળ્યા? તો ભગવાન સામે કહે છે કે તમને ખાલી 100 જન્મ યાદ છે, મને તો 100 જન્મ પહેલાનું પણ યાદ છે તારા. કે તો ભગવાન કહે છે કે 100 જન્મ પહેલા તું એક વખત તું જ્યારે શિકાર કરવા જાય છે તો જંગલની અંદર જાય છે તો એક તીર ચલાવે છે. તીરમાં જે અગ્નિ નીકળે છે એ અગ્નિથી એક ઝાડ આખું સળગી જાય છે, જેના પર એક પોપટ હોય છે અને પોપટની પત્ની હોય છે, અને એમના 100 બચ્ચા હોય છે, નાના નાના. કેટલા? 100, જે ઉડી નહીં શકતા. તો જેવી અગ્નિ લાગે છે તો પોપટ અને એની પત્ની તો ઉડી ગયા, પણ બચ્ચા 100 મળી ગયા. અને એનો શ્રાપ, એ પોપટ અને એની પત્નીનો શ્રાપ તને લાગ્યો છે. અને એ શ્રાપ આપે છે કે જેવી રીતે અમે અમારા છોકરાને મળતા જોઈએ છે, એમ તું પણ તારા છોકરાને મળતા 100 છોકરાને તું મળતા જોઈશ. તો પછી ધૃતરાષ્ટ્ર મહારાજ બીજો પ્રશ્ન પૂછે છે ભગવાનને, તો મને આટલો 100 જન્મનો વેટ કેમ કરાવવો પડ્યો? તો ભગવાન કહે છે કે તારા 100 જન્મ 100 પુત્ર થવા માટે એટલું પુણ્ય તો હોવું જોઈએ. તો આ 100 જન્મ સુધી તે આટલું પુણ્યથી એકઠું કર્યું અને 100 છોકરાઓ થયા અને પછી તો મરી ગયો. અને સારું છે કે એક ઝટકે પતી ગયું, નહીં કે એક જન્મ થયું તો કેટલું દુઃખ થાય. એક જન્મમાં એક છોકરો તે મરી ગયો, બીજા જન્મ થાય મરી ગયો, અને તારું એક સાથે તો સમજો વિશેષ કૃપા છે તારા પર. તો આપણા જન્મ અને મૃત્યુ કોણ જિમ્મેદાર છે? ભગવાન. એમની ભૂમિકા હોય છે. ભગવાનને બધું યાદ હોય છે કે પૂરા જન્મમાં શું હતા, બધું હતા. આપણે કે ભગવાન મેં તો આ જન્મમાં કશું ખોટું નથી કર્યું, કોનું આ નથી કર્યું, ભગવાન મને દુઃખ આપ્યું જ કેમ? જે ભગવાન તમારો આખું હિસાબ ખોલાવી દેશે તો ખબર પડશે કે આપણે હાવ ખોટું જ કર્યું છે, કશું સારું તો કર્યું જ નથી.
ઓકે, આપણે પ્રેરણા કોણ આપે છે? ભગવાન આપે છે. તો 4 પ્રકારના ગુરુ છે. એક છે પહેલા ગુરુ જે આવે છે પથ પ્રદર્શક ગુરુ. પથ પ્રદર્શક ગુરુ કોણ કહેવાય? કોને કહેવાય? આવું ભક્તો તમે કોને કઈ બોલાવે છે બે આજે આસો તો ક્લાસ આવજો ભાઈ, એને પથ પ્રદર્શક ગુરુ, જે તમને રસ્તો બતાવે, ખેંચીને લઈ આવે છે. આજે આસો તો ક્લાસમાં આવજે, ક્લાસ પછી પ્રસાદ પણ છે, જે તમે ખેંચીને લઈ, એને શું કહેવાય? પથ પ્રદર્શક. જે તમને રસ્તો બતાવે એને પથ પ્રદર્શક ગુરુ કહેવાય. તમે ક્લાસમાં આવો છો, હવે તમે શિક્ષાઓ ગ્રહણ કરો છો, તો એને કોણ કહેવાય? શિક્ષા ગુરુ. શિક્ષા ગુરુમાં પછી તમે હવે મારે દીક્ષા લેવી છે, તો જેમ જેમ દીક્ષા લો છો તેમાં કોણ છે? દીક્ષા ગુરુ. અને ચોથા ગુરુ કોણ છે? ખ્યાલ છે કોણ છે? ચૈત્ય ગુરુ. કોણ છે? ચૈત્ય ગુરુ, જે હરેકના હૃદયમાં બિરાજમાન છે, જે તમને પ્રેરણા આપે છે. અમુક વારને કશું ખોટું કરવું, સારું કરવું હોય, ભાઈ મને અંદરથી અવાજ આવે છે, આ વસ્તુ મારે ખોટી ના કરવી જોઈએ, ખ્યાલ? તો એક પ્રેરણા કોણ આપે છે? ભગવાન આપે છે. જો તમે સારી ભક્તિ બહુ સારી હશે, તમારું આચરણ બહુ સારું હશે, તો અંદરથી પ્રેરણા એકદમ પોઝિટિવ જે આવે છે એ કોણ આપનારું છે? ભગવાન સ્વયં. પણ આપણું જો મન ખરાબ હશે, આપણા વિચાર જો ખરાબ હશે, તો જે પ્રેરણા, જે મનમાંથી જે બધી પ્રેરણા ઉત્પન્ન થાય છે એ ખોટી પ્રેરણા કદી ભગવાનની નથી હોતી, એ આત્માની પોતાની હોય છે, જે મન બુદ્ધિ અને અહંકારથી લે છે. પણ જે સારી જે પ્રેરણા જે છે, જે ભગવાનની શરણાગતમાં જે સાત્વિક પ્રેરણાઓ છે, એ બધી કોણ આપે છે? પરમાત્મા સ્વયં આપે છે. એટલે પરમાત્મા ચૈત્ય ગુરુ રૂપે આપણે હૃદયની અંદર બિરાજમાન છે અને બધાને ભક્તોને પ્રેરણા આપતા હોય છે. યસ, એક સ્ટોરી કહેવાય કે એક વખત આપણે ઇસ્કોનના એક આફ્રિકા, તો આફ્રિકાની અંદર એક વ્યક્તિ હતા, એન્ડ એમની ઈચ્છા એવી હતી કે મારે પરમ સત્યને જાણવું છે. પરમ સત્યને મારે, પરમ સત્ય શું છે, ભગવાન કોણ છે, ને આ બધું લાઈફથી થોડા કંટાળી ગયેલા, ખ્યાલ? બધા સ્ટોરી કંઈ કંઈ રહેવા દઉં છું. તો અને ત્યાં પછી આફ્રિકાની અંદર ફરતા હોય છે, તો ફરતા ફરતા અમને એક ગ્રુપ મળ્યું. એક ગ્રુપ હતું માયાવાદી. માયાવાદી ખ્યાલ છે? માયાવાદી કોને કહેવાય? માયાવાદી એને કહેવાય કે ભાઈ તમે ભગવાનને, હું એ ભગવાન ને ભગવાને ભગવાન, બધું એક જ છે, એને માયાવાદી કહેવાય. તો એના સંપર્કમાં આવી ગયા, અને એમના સંપર્કમાં આવી ગયા, અને એમના જોડે તો દીક્ષા લઈ લીધી, બધું લઈ લીધું. પછી એમને કે તપસ્યા કરવાનું ચાલુ કરી નાખેલું. તો એવામાં આપણે ઇસ્કોનના ભક્તો ત્યાં જતા હતા. આપણે ઇસ્કોનના ભક્તો ખબર છે બધી જગ્યાએ ઘૂસી જાય, તો ઘૂસતા ગયા છે અને એમને મળ્યા, અને પેલા ભાઈ જે હતા એમને મળ્યા અને કહ્યું કે અહીંયા શું કરો છો? કે હું તપસ્યા કરું છું. તો કે કેમ તપસ્યા કરું? કે મને મારા ગુરુ કીધું છે કે જો તારા ભગવાન બનવું હોય તો તું આ તપસ્યા કરે. અને પેલો વ્યક્તિ કહે છે કે મારા ગુરુ એટલા મહાન છે કે મને તપસ્યા કરવાનું કીધું એમ. તો સામે આપણે ઇસ્કોન ભક્તો કહે છે કે અત્યારે આ પરિસ્થિતિમાં એક જ ખાલી ગુરુ મહાન છે, કે કોણ છે? કે એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજી. તો કે કેવી રીતે તમારા ગુરુ મહાન છે? તો કે તું આ બુક વાંચ તો તને આઈડિયા આવી જશે. તો જ્યારે એ વ્યક્તિ પછી, હવે એની હૃદયની ઈચ્છા કેવી હતી? પરમ સત્યને જાણવું છે, પણ ખોટા રસ્તે ગતો રહેલો, ખોટા રસ્તે ગતો રહેલો. તો ભગવાને ભક્તોને એની સામે મોકલી દીધા. પ્રભુપાદની બધી બુકો વાંચી, અને બુકો વાંચીને પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને હૃદય પરિવર્તન એટલું જબરદસ્ત થયું. પછી ઇસ્કોનમાં આવ્યો, પ્રભુપાદજીને મળ્યા, અને પ્રભુપાદજીને મળ્યા પછી એમની શરણાગત થયા, અને એમને જો દીક્ષા પણ લીધી, અને દીક્ષા લીધા પછી એને વર્ષે એમને સંન્યાસ પણ લીધો, અને આફ્રિકાના પહેલા સંન્યાસી બન્યા ભક્તિ તીર્થ સ્વામી મહારાજ. નામ સાંભળ્યું છે? ભક્તિ તીર્થ સ્વામી મહારાજ. ભક્તિ તીર્થ સ્વામી મહારાજ આફ્રિકાના પહેલા સંન્યાસી. આફ્રિકા જે દેશ છે ને, પહેલા સંન્યાસી કોણ? ભક્તિ તીર્થ સ્વામી મહારાજ. બ્લેક, બધા બ્લેક છે. અને જ્યારે પ્રભુપાદજી જોડેથી તમે સાંભળજો, જ્યારે પ્રભુપાદ જોડેથી જે સંન્યાસ દીક્ષા લે છે, અને એમને એક કેન્સરની બીમારી હોય છે, અને એમનું કેન્સર એવું હોય કે શરીરના જે હાડકાં છે ને ધીમે ધીમે કોહવાઈ જાય, એટલે વ્યક્તિ 1-2 વર્ષની અંદર મરી જાય છે. હવે જ્યારે આ ન્યૂઝ જ્યારે પ્રભુપાદજીને ખબર પડે છે, તો પ્રભુપાદજી કહે છે એમને કે તારે હજી બહુ બધો પ્રચાર કરવાનો છે, હજી તો જીવીશ.
જે 2 વર્ષની અંદર હાડકાં એમને ખખડાઈ ગયા છે અને 2 વર્ષ પછી એમનું મૃત્યુ થવાનું છે. પણ પ્રભુપાદજી એમને આલિંગન કરે છે અને આલિંગન કરી શું કહે છે કે તારું જેટલું દુઃખ છે હવે હું પોતે લઉં છું, તારા દુઃખને હું હવે ગલે લગાવું છું અને તું જીવીશ કે. અને એ જ ભક્તિ તીર્થ સ્વામી મહારાજ આપણા ઇસ્કોનના સૌથી બેસ્ટ કીર્તન ડાન્સર. આપણે જે હરે કૃષ્ણ કીર્તનમાં જે કીર્તન કરીએ છીએ ને, આપણે જે જમ લગાવે, આપણે આટલો કૂદકો લગાવીએ, એ ભક્તિ તીર્થ આટલો કૂદકો લગાવે. જેમના હાડકા ગોવાઈ ગયા છે એ અહીંથી જમ લગાવે તો આટલો કૂદકો લગાવે. એનો વિડીયો તમે જોજો, અહીંથી આટલો કૂદકો લગાવે. અને એટલું જબરદસ્ત કીર્તન એ 24 કલાક સુધી નાચી શકે કીર્તનની અંદર, એટલું જબરદસ્ત કીર્તન. અને પ્રભુપાદની કૃપાથી એ લગભગ જ્યારે 24-25 વર્ષની એમની ઉંમર હશે, જે સંન્યાસ લીધો ત્યારે, અને ત્યારે એમને એ કેન્સર થયેલું અને એજ ઓફ 75 એમનું 74 વર્ષની ઉંમરે એમને શરીર છોડ્યું. એમનો છેલ્લો વિડીયો પણ છે કે જે પ્રભુપાદનું ચિંતન કરતા કરતા, હરે કૃષ્ણ કરતા કરતા આંખોમાં આંસુ છે, એમના આંખોમાં આંસુ છે અને કીર્તન કરતા કરતા શરીર છોડે છે. તો આ છે ભક્તોની કૃપા, આ છે ભગવાનની કૃપા. જો હૃદય તમારું શુદ્ધ છે, હૃદયની તમારું કોઈ પ્રકાર મેલ નથી, તો ભગવાન અંદરથી પ્રેરણા આપશે, ભક્તોને મોકલી દેશે અને ભગવાન સ્વયં પણ તે આપશે. ભાઈ બીજી એક સ્ટોરી છે, એ પણ થોડી નાની કહી દઉં કે ઇસ્કોન જે વૃંદાવન છે, વૃંદાવન, તો વૃંદાવનની અંદર જે વિગ્રહ છે રાધા શ્યામ સુંદર, તમને કોલકાતાના એક માતાજીએ ત્યાં એક ડોનેટ કરેલા. મેં સ્ટોરી કહેલી છે ને ક્લાસની અંદર. તો એક કોલકાતાના એક માતાજી ત્યાં એ ડોનેટ કરેલા. તો જ્યારે ત્યાં હવે એ માતાજી તો પછી પ્રભુપાદજી પણ કરતા રહેલા, આ માતાજી પણ વૃદ્ધ થવા લાગેલા. તો હવે એ કોલકાતામાં જ હતા. તો હવે એમનો અંત સમય આવી ગયેલો. તો એમની જે છોકરી હતી, એમની છોકરીએ કહ્યું કે કોલકાતાના ભક્તોને બોલાયા કે તમે ફટાફટ કીર્તન ગાવા માટે આવી ગયો, મારા મમ્મી હવે શરીર છોડવાના છે. તો કોલકાતાનું જે ઇસ્કોન મંદિર છે, તો હરેક મંદિરની અંદર જેમ આપણે લગ્ન તો કેટલો ફોટો લઈને આવે છે, કોઈના ઘરે કીર્તન કરવાનું હોય તો ફોટો કોઈ મળ્યો નહીં જે કોલકાતાનું ઇસ્કોન મંદિરના જે વિગ્રહનો ફોટો હતો. પણ એમને રાધા શ્યામ સુંદરનો ફોટો મળી ગયો વૃંદાવન વાળો, તો એ લઈ ગયા અને રાધા શ્યામ સુંદરનો ફોટો સામે રાખ્યો. અને જે માતાજી જે ડોનેટ કરે હતા એ રાધા શ્યામ સુંદરનો ફોટો જોતા જોતા શરીર છોડ્યું. રાધા શ્યામ સુંદર તમે જો કેટલા રસે પોકટ છે કે એમને એ મંદિર બનાવવા માટે, વિગ્રહ માટે એ ડોનેશન આપેલું. અને ભગવાનની કૃપાથી ઓબ્વિયસલી એ સારા ભક્તના ઘરે એમનો જન્મ થયો હશે અને ત્યાંથી ભક્તિ પછી એમને શરૂ થઈ હશે. તો ભગવાન હરેક જીવાત્માનો શું છે? પ્રેરણાનો સ્ત્રોત છે, પ્રેરણા સમય, એ પ્રેરણા આપે છે. ઓકે, આગળનું પછી આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હરે કૃષ્ણ. કે એનાઉન્સમેન્ટ. હા, તો બધા રેગ્યુલર આવતા તો. એન્ડ જે લોકો માળા તો બધાને હવે એપ્રિલમાં જવાનો છે વૃંદાવન, એટલે લેતો આવીશ. બધાને આપણે માળા આપીશું. અત્યારે જે લોકો માળા કરવા ઈચ્છતા તો હાથથી કરી શકે છે અને આ વેડાથી એટલીસ્ટ 2 માળા કરો, હે ને. પછી તમને જે એપ્રિલમાં બધાને આપણે રેગ્યુલર એક માળા આપણે આપી દઈશું. અત્યારે મોટા લોકોના